ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ મમ્મી પપ્પાને યાદ કરીને. લવ યુ મમ્મી પપ્પા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે 10:30 હા 11:45 થઈ ગયા. બાપ રે બાપ. એમાં એવું છે કે આજે નક્ષભાઈની રાતે બહુ તબિયત ખરાબ થઈ ગઈ હતી. વોમિટને બધું થયું તો કામ બહુ વધી ગયું છે. અને આપણે જો સવારમાં પૂજા માટેનું ફૂલ લઈ આવ્યા છીએ અને નાસ્તા પાણી લેતા આવ્યા છીએ. જો આપણે ડ્રાય કચોરી છે, આ ભૂંગળા છે, અને આપણે મિક્સ કઠોળની સ્ટીક છે, અને એમાં જો આપણે આલુ સેવ લેતા આવ્યા. આલુ સેવ તો નથી, ઓલા ભૂંજિયા માઇન્ડ એટલું બધું છે ને ખબર નથી. આટલો બધો નાસ્તો કરવા માટે ચટોટટી કરીએ તો મજા આવે. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ કિચન. અને કિચનમાં આજનું મેનુ સાદું સિમ્પલ છે, બિકોઝ નક્ષની તબિયત બી ઠીક છે અને મારા સસરાની તબિયત બી ઠીક છે. તો આપણે સિમ્પલ મેનુ છે, મગ છે અને ભાત છે, રોટલી છે, બસ આટલી વસ્તુ બનાવવાનું છે. તો મગ જો બફાઈ ગયા છે. મારા સસરા માટે અલગ મગ છે, અમારા માટે અલગ મગ વઘારવાના છે. જો ભાઈ બેના મગ અહીંયા બફાઈ ગયા છે. એમાં રાઈસ થઈ ગયા છે. ભાઈ અહીંયા નંબર 1 મગ બની ગયા છે, જે હળદર મીઠાવાળા. ભાઈ અહીંયા 1 નંબર મગ બન્યા છે. પછી બીજા અહીંયા નંબર 2 મગ બની ગયા છે. અહીંયા જો ભાઈ ધમધમાટ શાક છે, દૂધીનું આટલું જ છે, અને રોટલી થઈ ગઈ છે ને અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે. ચાલો બધા આટલું છે ને ખાલી એકલા દૂધીનું કર્યું છે મારા સસરા માટે. એને ખાવું જોઈએ તો આટલું જ. તમને કોઈ ભાવતો દૂધો આવે તો ચાલો બધી. ભાઈ આપણે લંચમાં બેસી ગયા છીએ ને આપણે લઈ લીધા છે મગ, અથાણાવાળા ખાટા ગાજર, રોટલી, ઘી ગોળ, ભાત, અને રાતે દમાલું થોડુંક વધ્યું હતું. મેં કીધું આપણે ખાઈ જઈશું, આપણને બહુ ભાવે છે. તો ચાલો બધા. અને નક્ષભાઈ જો ભાઈ આવી ગયા છે. આજે નક્ષભાઈને ઠીક નથી, મારા દીકાને ઉલટી જેવું જ કાલે લાગતું હતું મને. આ થોડોક તાવ આવી ગયો તો હવે સારું છે ને નક્ષભાઈ? હવે તો સારું છે. સમજ. બાય કહેતે બાય. બાય. મળીએ જમીને એક નવા બ્લોગમાં. બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે નાઇટનો ટાઈમ થઈ ગયો છે અને જો ફરી આપણે આવી ગયા છીએ રસોડામાં. આજનું મેનુ આમ ફાઇન છે, આમ લોએસ છે, બિકોઝ આજે છે સાદી ખીચડી છોકરાઓ માટે, અને આપણા બધા માટે છે ભાખરી અને કાંદા બટેટાનું શાક, સૂકું શાક. તો એમાં મને હેલ્પ કરે છે આપણે કેવી. Hi, હાય. now we are cutting the potato અને આજે કેવું as મને requirement ગમે ને by me. એવા હેર કટ કરાવ્યા છે. તો કમેન્ટમાં કહેજો કેવા લાગે છે.
એમ કે જો તો જો છે મસ્ત લાગે છે આ તો બહુ જ ગમે છે રિયલમાં કે બહુ જ ફાઇન લાગે છે અને નક્ષભાઈ આવી ગયા છે આપણી પાસે હાય નક્ષ અરે વાહ યસ આમાં શું છે નક્ષભાઈ દેખાય જો ભાઈ એ સરપ્રાઈઝ ખુલશે હમણાં ડિંગ 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 અરે વાહ મોટી બધી પેન્સિલા હા આમાં તો ક્રેયોન્સ છે એ તો ડાયરી છે કોણ લઈ આવ્યું યે બાય બાય ચાલો તો મળીએ ફરીથી આપણે કિચનમાં તો ચાલો ભાખરીનો લોટ બાંધી એ ઝાકલું હવે રોજ રોજે ઊભું થાવું પટ 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 કરતું બસ ક્રિશા ટીક 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 બસ બધું લેવું હોય છે હા 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 મમ્મા 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 ક્યાં ગયો ક્રિશાનું મમ્મા 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 ક્રિશા શીખી હતી નવું નવું ખારકી છે ખારકી રાધે ગોવિંદ રાધે 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 કરે મારી દીકરી और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ રાધે રાધે શીરા પૂરી ખાજે શીરા ને તવાર છે પૂરી તૈયાર છે એક પૂરી કાચી મમ્મીની બેન માસી